વડોદરામાં ગૌમાંસના સમોસા બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। પાણીગેટ વિસ્તારમાં હુસેની સમોસાની દુકાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા। જીવદયા સંસ્થા અને પોલીસે સંયુક્તપણે કાર્યવાહી કરી હતી। મોટા પ્રમાણમાં ગૌમાંસમાં સમોસાનું ઉત્પાદન થતું હતું। ઘરમાંથી હાઈટેક રસન મશીન અને કોલ્ડ સ્ટોરેજ પણ મળી આવ્યું। ઘરમાંથી ગૌમાંસ સમોસાનો મોટો જથ્થો ઝડપાયો। સમોસાના માલિક હુસેની સહિત 6 આરોપીની ધરપકડ કરવામાં આવી। હુસેની સમોસાવાળા જે પાણીગેટ પાસે મોટી દુકાન ધરાવે છે અને ફેમસ છે, એ ગૌમાંસના સમોસા વેચે છે। એ ઇન્ફોર્મેશનના આધારે હું ડીસીપી પન્ના મોમાયા મેડમને હું મળી અને એમને તરત જ એમની પોતાની ટીમ તૈયાર કરી અને અમે બીજા દિવસે પોલીસ સાથે રેડ કરી એલસીબી પીએસઆઈ શ્રી બારિયા સાહેબ અને એમના સ્ટાફ અને ખૂબ પ્રમાણમાં ગૌમાંસ મળી આવ્યું। ડીપ ફ્રીઝર હતું, ક્રશર હતું, બહુ જ જબરજસ્ત એને સામ્રાજ્ય ઊભું કર્યું હતું અને એમાં સમોસા વેચતા હતા અને પોતાની જ દુકાન છે સમોસાવાળા, જે હુસેની સમોસાવાળા નડિયાદવાળા, અને એમના ઘરમાં આ ગૌમાંસના રોજ જે સમોસા બનતા હતા। અને જે આધારે પછી અમે લોકોએ પોલીસ એફએસએલમાં મોકલ્યા અને રિપોર્ટ આવ્યો છે પોઝિટિવ, જેમાં ગૌમાંસ આવ્યું છે। તો આ બહુ મોટી કાર્યવાહી હતી પન્ના મેડમ દ્વારા, એમના માર્ગદર્શન હેઠળ। અને આ જે છે દગો દીધો છે, તો મારી એ રિક્વેસ્ટ છે કે સરકાર આમાં ધ્યાન આપે અને આની દુકાન સીલ થવી જોઈએ, એનું ઘર સીઝ થવું જોઈએ, જેથી આ એક એક્ઝામ્પલ બેસે લોકો ઉપર કે અહીંયા ખોટું કામ બરોડામાં ન થાય।